શું તમે ક્યારેય બીટનો ઉપયોગ કરીને બીટવાળી સેવ બનાવી છે? આ બીટવાળી સેવ દેખાવમાં તો મસ્ત લાગે જ છે, પણ ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. આ સેવનો ઉપયોગ કરીને તમે અવનવા કલરફુલ નાસ્તાઓ પણ તૈયાર કરી શકો છો. એમાં જ પણ જો તમે બાળકોને આ સેવનો ઉપયોગ કરીને ચેવડો અથવા તો બીજો કોઈ પણ નાસ્તો બનાવીને આપશો ને, તો બાળકો બહારના નાસ્તા તો ભૂલી જ જશે. ચાલો આ જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય અને એકદમ સરળતાથી બની જતી આ બીટરૂટ સેવ બનાવવાની શરૂઆત કરીએ. બીટની સેવ બનાવવા માટે સૌથી પહેલા એક મોટા બાઉલમાં 2 કપ ચણાનો લોટ અને તેની સાથે જ 1/4 કપ ચોખાનો લોટ લઈ લેશું. અહીંયા ચોખાનો લોટ ઉમેરવાથી સેવ વધારે ક્રિસ્પી બને છે. જો તમારે ચોખાનો લોટ ના એડ કરવો હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને તેને લોટમાં બરાબર રીતે મિક્સ કરી લેશું. અને ત્યાર પછી અત્યારે આપણે બીટની સેવ બનાવવાની છે, તો અહીંયા મેં બીટનો પાવડર લીધેલો છે. આ બીટના પાવડરની જગ્યાએ તમે કાચું બીટ લઈ મિક્સી જારમાં ક્રશ કરી તેને ગાળીને તેનું જ્યુસ પણ લઈ શકો છો. હવે અડધી ચમચી બીટનો પાવડર એક વાટકીમાં લઈ તેમાં થોડું પાણી લઈને પાણીમાં બીટનો પાવડર સરસથી ઓગાળી લેશું. અને આ બીટનું જ્યુસ તૈયાર થઈ ગયું છે, તેને આપણે લોટમાં ઉમેરીશું અને તેની સાથે જ થોડું થોડું પાણી ઉમેરતા જઈ આપણે સેવ માટેનો લોટ બાંધી લેશું. અને જ્યારે આપણે લોટ બાંધતા હોઈએ ત્યારે તેમાં બીટનું જ્યુસ વધારે ઉમેરવાની જરૂર લાગે તો ફરીથી તેમાં થોડું બીટનું જ્યુસ અથવા તો પાવડરને પાણીમાં ઓગાળીને ઉમેરવો. અને હવે અહીંયા જોઈ શકાય છે કે આપણો આ સેવ માટેનો લોટ બંધાઈ ગયો છે. તો આ રીતે આપણે ચમચી વડે જ આ રીતે થોડો ઢીલો એવો જ લોટ બાંધવાનો છે. કઠણ લોટ બાંધશું તો સેવ બરાબર રીતે પડશે નહીં અને હાથ પણ દુખી જાય છે. તો આ રીતે ઢીલો જ લોટ બાંધીશું અને આ રીતે લોટ બંધાઈ જાય ત્યાર પછી તેને ચમચી વડે જ થોડી વાર આ રીતે ફેટીશું, જેથી લોટમાં મસ્ત સ્મૂથનેસ આવી જાય. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જેમ લોટને ફેટીએ છીએ અને તેમ તેમાં મસ્ત સ્મૂથનેસ આવતી જાય છે. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણો લોટ મસ્ત સ્મૂથ થઈ ગયો છે. તો હવે તેમાંથી આપણે સેવ પાડીશું. તો તેના માટે અહીંયા મેં સેવનો સંચો લીધો છે અને તેમાં આ રીતે થોડી જાડી સેવ પડે ને તે જાડી લીધી છે. તમે તમારી ચોઈસ પ્રમાણે ઝીણી અથવા તો જાડી સેવની જાડી લઈ શકો છો. હવે આ ચકરીને સંચામાં ફિટ કરવાની છે. તે પહેલાં સંચામાં સમાય તેટલું આપણે લોટ ભરી લેશું અને ત્યાર પછી સંચો બંધ કરીને આપણે સેવ પાડવા માટે સંચો તૈયાર કરી લઈએ. ત્યાર પછી અહીંયા મેં પહેલેથી જ તેલ ગરમ મૂકી દીધેલું હતું. તો હવે આપણે તેલને ચેક કરીશું. તો તેના માટે થોડો લોટ તેલમાં ઉમેરીશું અને તેલમાં ઉપર આ રીતે લોટ આવે એટલે સમજવું કે આપણું તેલ આવી ગયું છે. તો હવે સંચાની મદદથી આ તેલમાં સમાય તે રીતે સેવ પાડી લઈએ. જ્યારે આપણે સેવ પાડીએ ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેલ વધારે ગરમ ના હોવું જોઈએ અને ઠંડુ પણ ના હોવું જોઈએ. જો તેલ વધારે ગરમ થઈ ગયું હોય તો થોડી વાર ગેસ બંધ કરી દેવો. ગરમા ગરમ તેલમાં આપણે સેવ પાડશું ને તો સેવ બળી જશે. અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ સેવ પડી જાય ત્યાર પછી તેને થોડી વાર માટે તળાવા દેશું. થોડી વાર સેવ તળાય અને થોડી ક્રિસ્પી થાય ત્યાર પછી તેની સાઈડ ચેન્જ કરી લેશું અને બધી સેવ બરાબર રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળાવા દેશું. તો આપણી આ સેવ તળાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. થોડી વાર સેવને તળ્યા પછી હવે ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે સેવ બરાબર રીતે તળાઈ ગઈ છે અને તે મસ્ત ક્રિસ્પી પણ થઈ ગઈ છે. તો હવે તેને તેલમાંથી કાઢી લઈ ઝારામાં લઈ બધું જ તેલ નીતરી જાય ત્યાર પછી એક પ્લેટમાં ટીસ્યુ લઈ તેના ઉપર રાખી દઈશું, જેથી કરીને થોડું ઘણું પણ એક્સ્ટ્રા તેલ હોય તો તે પેપરમાં એબ્ઝોર્બ થઈ જાય. તો હવે આ જ રીતે બાકીની બધી જ સેવ ગેસની મીડિયમ ફ્લેમ ઉપર અને મીડિયમ ગરમ તેલમાં તળીને તૈયાર કરી લેશું. સેવ તૈયાર થઈ જાય ત્યાર પછી અહીંયા જોઈ શકાય છે કે આપણી આ બીટની સેવ કેટલી મસ્ત બની છે. તેનો કલર તો કેટલો મસ્ત બન્યો છે. બાળકો આ સેવને જોઈને જ તેના તરફ એટ્રેક્ટ થશે અને હોશે હોશે ખાશે. અને અહીંયા તમે એ પણ જોઈ શકો છો કે આ સેવ કેટલી મસ્ત ક્રિસ્પી બની છે. તો હવે આટલી મસ્ત સેવ ઘરે જ બની જતી હોય તો બજારમાંથી કેમ લેવી? તો તમે પણ એક વખત આ સેવ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.